જ્યારે ઘરમાં કોઈ પણ શાક ના હોય ને ત્યારે માત્ર 5 જ મિનિટમાં બનતું આ શાક તમે જરૂરથી બનાવી શકો છો. તો સૌથી પહેલાં ચોપરની અંદર ડુંગળીને મીડિયમ ટુકડામાં સમારીને ચોપ કરી લેવાની. જો તમારી પાસે ટાઈમ હોય તો તમે હાથથી પણ ઝીણી ઝીણી સમારી શકો છો. તો બેઝિકલી આપણે આટલી ઝીણી સમારેલી ડુંગળી લેવાની છે. 7 થી 8 લસણની કળી લીધી છે. તીખાશ માટે લીલા મરચાં, 5 થી 6 મીઠા લીમડાના પાન લઈને એકદમ ઝીણું વાટી લેવાનું છે. તમે ઈચ્છો તો મિક્સર જારમાં પણ પેસ્ટ તૈયાર કરી શકો છો, પણ જો આ રીતનું ટેક્સચર રાખશો ને તો ખાતી વખતે પણ મજા આવશે અને ટેસ્ટમાં પણ બહુ જ સરસ લાગશે. હવે કોઈ પણ જાડા તળિયાવાળી કઢાઈ લેવાની છે. તેમાં 2 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું. અહીં જો તમે તેલ ઓછું ખાતા હોય તો તેલનું પ્રમાણ તમે ઓછું લઈ શકો છો. તેલ સારી રીતે ગરમ થાય એટલે 1 ચમચી રાઈ ઉમેરવાની. રાઈ સારી એવી તતડી જાય પછી અડધી ચમચી જીરું, ચપટી હિંગ, લસણ મરચાંની પેસ્ટને ઉમેરીને તેલમાં સારી એવી સાંતળી લેવાની. અને અહીં લસણ થોડું એવું બ્રાઉન કલરનું થાય ને ત્યાં સુધી આપણે સાંતળવાની છે. અને પછી આપણે જે ડુંગળીને ચોપ કરીને રાખી છે ને તે ઉમેરી દેવાની. વઘાર સાથે સારી રીતે મિક્સ કરી લેવાની અને ડુંગળી પણ આપણી સાધારણ બ્રાઉન કલરની થાય ને ત્યાં સુધી આપણે ચડવવાનું. ગેસની ફ્લેમ લો જ રાખવાની છે અને વચ્ચે વચ્ચે મિક્સ કરતા રહેવાનું એટલે તળિયે ચોંટવા ના લાગે. હવે અહીં ફ્રેન્ડ્સ આપણી ડુંગળી સતળાય ને ત્યાં સુધી આપણે એક મસાલાની પેસ્ટ તૈયાર કરી લઈએ. તો વાટકીમાં અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને આખા શાક પૂરતું મીઠું આપણે અત્યારે જ ઉમેરવાનું છે. થોડું એવું પાણી ઉમેરીને આ રીતની પેસ્ટ તૈયાર કરી લેવાની. તો અહીં ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી જોવી ગમતી હોય અને હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી આવનારા નવા વિડીયો નોટિફિકેશન તમને મળી રહે. અહીં ડુંગળી પણ સારી એવી ચડી ગઈ છે. તમે જોઈ શકો છો કે સાધારણ એવી બ્રાઉન કલરની થઈ ગઈ છે. તો તૈયાર કરેલા આપણે મસાલાની પેસ્ટ ઉમેરી દઈએ અને આ રીતે તમે મસાલાની પેસ્ટને શાકમાં ઉમેરશો ને તો મસાલા બળશે પણ નહીં અને શાકનો કલર પણ ખૂબ જ સરસ આવશે. મસાલામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ચડવવાનું છે અને સ્લો ગેસની ફ્લેમ ઉપર એપ્રોક્સ 2 મિનિટ જેટલું થયું છે અને મસાલા સારી રીતે ચડી ગયા છે, તેલ છૂટું પડી ગયું છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને પછી આપણે એડ કરવાનું છે 1 થી 1.25 કપ જેટલું દહીં. દહીં બને તો મોડું જ લેવાનું, તો જ શાક ખાવાની મજા આવશે. દહીંને પહેલાં ફેંટી લીધું હતું અને પછી શાકમાં ઉમેર્યું છે. સારી રીતે મિક્સ કરી લેવાનું એટલે ડુંગળી અને દહીં એકબીજામાં સારા એવા ભળી જાય. અને અહીં ગેસની ફ્લેમ બંધ કર્યા પછી તમે દહીં એડ કરશો ને તો દહીં જરાય ફાટશે નહીં અને આવું જ ક્રીમી ટેક્સચરવાળું શાક બનીને તૈયાર થશે. લાસ્ટમાં થોડા એવા ધાણા ઉમેર્યા છે. તો અહીં આપણું દહીં ડુંગળીનું શાક સર્વિંગ માટે રેડી છે. રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરીને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.